નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 4 જેનું નામ છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. તો પ્રાજનનિક સ્વાસ્થ્ય આ ચેપ્ટરને આપણે ઇંગ્લિશમાં, જેને પ્રાજનનિક સ્વાસ્થ્યને ઇંગ્લિશમાં રિપ્રોડક્ટિવ હેલ્થ કહીશું. તો આગળના ચેપ્ટરમાં, એટલે ત્રીજું ચેપ્ટર આપણે જે ભણી ચૂક્યા છે, બરોબર છે, કે જે માનવમાં પ્રજનન તંત્ર, ત્યારબાદ આજે આપણે આ નવું ચેપ્ટર શરૂ કરી રહ્યા છે. હવે પ્રાજનનિક સ્વાસ્થ્ય જેને કહીશું રિપ્રોડક્ટિવ હેલ્થ. હવે આ ચેપ્ટર આપણને શું માહિતગાર કરશે, મીન્સ કે ચેપ્ટરમાંથી આપણને શેની માહિતી મળશે એના વિશે થોડું અભ્યાસ કરી લઈએ, બરોબર છે. તો ઇન્ટ્રોડક્શનની વાત કરીએ. ચેપ્ટરની ઇન્ટ્રોડક્શન એટલે કે જેની પ્રસ્તાવના, કે ચેપ્ટરમાં આપણે શું ભણીશું. તો શરૂઆત કરીએ પહેલા તો પ્રાજનનિક સ્વાસ્થ્ય કોને કહેવાય છે, કે પ્રજનન અંગો સ્વસ્થ હોવા અને એ કાર્યો કરે. તો મેં લખ્યું છે કે પ્રજનન તંત્ર દ્વારા થતા સામાન્ય કાર્યો, પ્રજનન તંત્ર દ્વારા થતા સામાન્ય કાર્યોને પ્રાજનનિક સ્વાસ્થ્ય કહેવાય છે, જેને કહેવાય રિપ્રોડક્ટિવ હેલ્થ. હવે સામાન્ય કાર્યો જે છે પ્રજનન તંત્ર દ્વારા, એ સ્વસ્થ હોય તો જ થાય, હે ને. એટલા માટે સ્વસ્થ પ્રજનન તંત્ર દ્વારા થતા સામાન્ય કાર્યોને, એટલા માટે સ્વસ્થ શબ્દ વાપર્યો. તો સ્વસ્થ પ્રજનન તંત્ર દ્વારા થતા સામાન્ય કાર્યોને આપણે શું બોલીશું? પ્રાજનનિક સ્વાસ્થ્ય, એટલે કે રિપ્રોડક્ટિવ હેલ્થ. આગળ વાત કરીશું આપણે WHO, આપણે સબ માહિતગાર છે એનાથી, WHO થી, જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ આપણે. WHO નું ફૂલ ફોર્મ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેને કહેવાય વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કહીશું આપણે. ગુજરાતીમાં શું બોલીશું? વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન. તો આ WHO પ્રાજનનિક સ્વાસ્થ્ય વિશે આપણને કેટલીક માહિતી આપે છે. તો એક વાત કરી છે ને, શારીરિક, ભાવનાત્મક, વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય એટલે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય. WHO એવું કહે છે કે તમે શારીરિક સ્વાસ્થ્ય હોવું જોઈએ સારું, ભાવનાત્મક, વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય એટલે જ શું? પ્રાજનનિક સ્વાસ્થ્ય. આવું કોણ કહે છે? WHO. તો WHO એવું કીધું છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, જેને એવું કીધું કે શારીરિક, ભાવનાત્મક અને વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય, જેને કહીશું આપણે પ્રાજનનિક સ્વાસ્થ્ય. તો આ WHO ના મત પ્રમાણે છે, જેને આપણે આગળ વાત કરીએ હવે. તો એ નીચે એવું લખ્યું છે કે મેં એક ટોપિકમાં, કે પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન. પ્રાજનનિક જે પ્રજનન સંબંધિત જે સમસ્યાઓ છે, પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે શું, તો એનું નિવારણ શું કરવું, એની સમસ્યાઓ જે હોય છે એમાં શું વ્યૂહાત્મક આયોજન કરવું, કે પ્રજનન સંબંધિત જે સમસ્યાઓમાં શું આયોજન કરવું, વ્યૂહાત્મક આયોજન શું હોવું જોઈએ, એની આપણે અહીં વાત કરી રહ્યા છે. તો સૌપ્રથમ આપણે બેટા કુટુંબ નિયોજન, જેને કહેવાય ફેમિલી પ્લાનિંગની વાત કરીશું. કુટુંબ નિયોજન એટલે ફેમિલી પ્લાનિંગ કહીશું ઇંગ્લિશમાં. તો ભારતમાં શરૂઆત, કુટુંબ નિયોજનની શરૂઆત ભારતમાં 1951માં થઈ હતી. આ બધી માહિતી ખાલી આપણે યાદ રાખવા પૂરતી છે ઇન્ટ્રોડક્શનમાં, બરોબર છે, ખાસ અગત્યની નથી. તો ભારતમાં શરૂઆત, કુટુંબ નિયોજનની શરૂઆત 1951માં થઈ હતી, જેને કહેવાય ફેમિલી પ્લાનિંગની શરૂઆત. ઓકે. કુટુંબ નિયોજનમાં સામાજિક ધ્યેય તરીકે રાષ્ટ્રીય સ્તરે યોજનાઓ અને કાર્યક્રમો. કુટુંબ નિયોજનમાં શું કરવામાં આવે છે કે સામાજિક ધ્યેય તરીકે, સામાજિક એટલે તમને ખબર છે, ધ્યેય તરીકે રાષ્ટ્રીય સ્તરે અલગ અલગ યોજનાઓ અને અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે, અને લોકોને ફેમિલી પ્લાનિંગ વિશે માહિતગાર કરવામાં આવે છે. અને આ ફેમિલી પ્લાનિંગ શરૂઆત ક્યારે થઈ ભારતમાં? 1951માં. તો 1951માં કુટુંબ નિયોજનની શરૂઆત થઈ અને લોકોને રાષ્ટ્રીય સ્તરે અલગ અલગ યોજનાઓ દ્વારા, અલગ અલગ કાર્યક્રમો દ્વારા કુટુંબ નિયોજન વિશે માહિતગાર કરવામાં આવે છે, ફેમિલી પ્લાનિંગ વિશે માહિતગાર કરવામાં આવે છે.
આગળ મિત્રો વાત કરીએ આપણે તો કુટુંબ નિયોજનના કાર્યોના ઉદ્દેશો શું છે, શા માટે કુટુંબ નિયોજનની શરૂઆત કરી 1951 તો એમના જે કાર્યો છે એના શું ઉદ્દેશો છે કે આ કુટુંબ નિયોજન શરૂ કરવાના ઉદ્દેશો શું છે, શા માટે એ કાર્ય કરે છે કુટુંબ નિયોજન, આ 1951 શા માટે એની શરૂઆત કરાઈ તો જોઈએ પહેલા તો કુટુંબ નિયોજનના કાર્યોના ઉદ્દેશો તો અનિચ્છનીય જન્મ ટાળવા. કુટુંબ નિયોજનનો પહેલો ઉદ્દેશ છે કે અનિચ્છનીય જન્મ ટાળવા, બરાબર છે. બીજો ઉદ્દેશ છે ઇચ્છિત જન્મ લાવવા, બરાબર, તમે સમજી શકો છો, સિમ્પલી ટર્મ્સ છે એટલે. ત્રીજો ઉદ્દેશ છે ગર્ભાવસ્થા વચ્ચે અંતરાય નિયમન, બરાબર છે. એક બાળક પછી બીજું બાળક જે જન્મે છે એમાં અંતરાય જે છે એ નિયમન થવું જોઈએ, એટલે મીન્સ કે ગેપ રહેવી જોઈએ. એ રીતે કુટુંબમાં બાળકોની સંખ્યા નક્કી કરવી, કુટુંબમાં બાળકોની સંખ્યા નક્કી કરવી. તો કુટુંબ નિયોજનના કાર્યના 4 ઉદ્દેશો છે. પહેલું અનિચ્છનીય જન્મ ટાળવા, ઓકે, ઇચ્છિત જન્મ લાવવા, ગર્ભાવસ્થા વચ્ચે અંતરાય નિયમન અને કુટુંબમાં બાળકોની સંખ્યા નક્કી કરવી. આ કુટુંબ નિયોજનના કાર્યોના ઉદ્દેશો છે જે 1951 ભારતમાં એની શરૂઆત થઈ. આગળ વાત કરીએ તો 1951 લખ્યું છે કે વિશ્વમાં ભારત એ કુટુંબ નિયોજન કાર્યક્રમ શરૂ કરનાર પ્રથમ દેશ બન્યો છે. આખા વિશ્વમાં ભારત એ પ્રથમ દેશ બન્યો કયા કાર્યક્રમ શરૂ કરવામાં, કુટુંબ નિયોજન કાર્યક્રમ શરૂ કરવામાં. ક્યારે કર્યો શરૂઆત, 1951. તો આ ખાસ યાદ રાખીશું કે વિશ્વમાં ભારત એ કુટુંબ નિયોજન કાર્યક્રમ શરૂ કરનાર પ્રથમ દેશ બન્યો 1951. આગળ વાત કરીએ આપણે તો લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે ખાસ યાદ રાખવું છે, લોકોને પ્રાથમિક સ્વાસ્થ્ય વિશે માહિતી તો આપવી જ છે કુટુંબ નિયોજન દ્વારા, પણ એમના સ્વાસ્થ્યની ગુણવત્તા અથવા લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે 1977 કુટુંબ નિયોજન બાદ, કારણ કે 1951 કુટુંબ નિયોજનની શરૂઆત કરી હતી અને ભારત પ્રથમ દેશ હતો વિશ્વમાં. પછી ત્યારબાદ શું થયું કે લોકોની જે જીવનની ગુણવત્તા છે એ સુધારવા માટે 1970 RCH ની શરૂઆત કરી. RC અને H જેને શું બોલાય છે, શોર્ટમાં RCH કહીએ છીએ, રિપ્રોડક્શન એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, જેને ગુજરાતીમાં પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ. તો આની શરૂઆત 1970 થઈ. RCH જેને કહેવાય રિપ્રોડક્શન એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, જેને કહેવાય પ્રજનન, પ્રાથમિક સ્વાસ્થ્ય વિશે તો માહિતી આપતા હતા, પણ જોડે જોડે 1970 શું એડ કર્યું વધારાનું કે આવનારું જે બાળક છે એની શ્વાસની સંભાળ કરવી અથવા સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેવા એના માટે શું કરવું જોઈએ એ પણ આની જોડે એડ કર્યું, એટલે એમાં ગુણવત્તામાં સુધારો કર્યો. 1951 તો આપણને ખબર છે કે કુટુંબ નિયોજન ની શરૂઆત કરી, પણ લોકોની જીવનની જે ગુણવત્તા સુધારવા માટે તંદુરસ્ત બાળકો જન્મે, બાળકને પોષણ સારું મળે એટલા માટે 1970 એમાં થોડું ઇમ્પ્રૂવ કરી અને કુટુંબ નિયોજનની જગ્યાએ શું નામ આપ્યું, RCH જેને કહેવાય રિપ્રોડક્શન એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, જેને કહેવાય શોર્ટમાં RCH, જેને ગુજરાતીમાં કહીશું પ્રજનન વિશે તો સ્વાસ્થ્ય વિશે સમજણ આપેલી જ છે, અને ત્યારબાદ પ્રજનન બાદ જે બાળ જન્મ થાય છે, પ્રસૂતિ થાય છે, તો બાળ સ્વાસ્થ્ય સંભાળ પણ ધ્યાનમાં લેવાની છે, એટલા માટે આખું નામ આપ્યું છે રિપ્રોડક્શન એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. તો આ શરૂઆત ક્યારે કરી, 1977. બીજી એક વાત આપણે જોઈએ, 1970 એક સૂત્ર આપેલું છે, બરોબર છે. તો 1970 એક સૂત્ર આપ્યું હતું 2 या 3 બસ. એનો મતલબ એવો થાય છે કે 2 બાળકો યા એટલે અથવા 3 બાળકો, બસ એટલે ઓકે. એનો મતલબ કે 2 અથવા તો 3 બાળકો જ હોવા જોઈએ. આવું ક્યારે સૂત્ર આપ્યું, 1970 આવું સૂત્ર આપ્યું. ત્યારબાદ 1980 એવું સૂત્ર આપ્યું કે 2 જ હોય એમાં એક પુત્ર હોવો જોઈએ અથવા એક પુત્રી, અથવા બંને પુત્રો અથવા એક બંને પુત્રી, એવું પણ થઈ શકે. તો કહેવાનો મતલબ છે કે પુત્ર અથવા પુત્રી 2 જ હોય, અથવા લખેલું છે એટલે હું તમને એવું કહું છું 2 જ હોય તો એનો મતલબ કે 2 પુત્રો હોય,
કાં તો બે પુત્રીઓ હોય, એનો મતલબ કે બે જ હોય, કાં તો બંને એક એક પણ હોઈ શકે, પુત્ર અથવા પુત્રી. આવું સૂત્ર ક્યારે આપ્યું? 1980 માં આવું સૂત્ર આપેલ છે. દ્રશ્ય, શ્રાવ્ય અને છાપકામ કે પ્રસાર માધ્યમોની મદદ. પહેલા તો દ્રશ્ય એટલે જોવું, શ્રાવ્ય એટલે સાંભળવું, દ્રશ્ય શ્રાવ્ય ક્લિયર, અને છાપકામ કે પ્રસાર, બરોબર છે, મીડિયાના માધ્યમે અથવા તો ન્યૂઝપેપર માધ્યમે, આ બધાના માધ્યમો દ્વારા જોઈને એટલે દ્રશ્ય, શ્રાવ્ય એટલે સાંભળીને, કાં તો છાપકામ એટલે કે ન્યૂઝપેપર વડે, પ્રસાર માધ્યમ એટલે મીડિયા મારફતે, આ બધા માધ્યમોની મદદ વડે સરકારી કે બિનસરકારી સંસ્થાઓ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવામાં આવે છે. શેના વિશે? પ્રજનન વિશે અને પ્રાજનિક સ્વાસ્થ્ય વિશે લોકોને જાગૃત કરવામાં આવે છે. કયા કયા માધ્યમો દ્વારા? દ્રશ્ય, શ્રાવ્ય એટલે સાંભળવું, અને છાપકામ એટલે કે ન્યૂઝપેપર વડે, મીડિયા વડે, પ્રસાર માધ્યમો વડે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ લોકોને જાગૃત કરે છે પ્રાજનિક સ્વાસ્થ્ય વિશે. બીજી મિત્રો વાત કરીએ આપણે તો આપણને આપણા માતા પિતા, શિક્ષકો, વડીલો, મિત્રો દ્વારા આપણને પ્રાજનિક સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવામાં આવે છે, અથવા તો કંઈક ને કંઈક આપણને એના વિશે જાણકારી આપવામાં આવે છે. એટલા માટે જ આપણે ધોરણ 12 માં આ ચેપ્ટર મૂક્યું છે કે આપણે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે, બરોબર છે, અને જેનાથી આપણે પ્રાજનિક સ્વાસ્થ્ય વિશે આપણને જાણકારી હોવી જોઈએ, જેથી આગળ જતા ભવિષ્યમાં આપણને જે પ્રજનન સંબંધિત રોગો છે એના સામે આપણને રક્ષણ મળે, એનાથી આપણે દૂર રહીએ એ રોગોથી. એટલા માટે જેને કહેવાય સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, પ્રજનન સંબંધિત જે રોગો છે, જાતીય સંક્રમિત રોગો, એસટીડી કહેવાય છે, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, એનાથી આપણે બચી શકીએ, પ્રિકોશન રાખી શકીએ, એટલા માટે આપણને આ બધી જાગૃતિઓ આપવામાં આવે છે પ્રાજનિક સ્વાસ્થ્ય વિશે. આગળ વાત કરીએ મિત્રો તો લોકોને પ્રજનન અંગો તો આપણને નર અને માદામાં ખ્યાલ છે આપણને, કિશોરાવસ્થા અને તેના સંબંધિત ફેરફારો, કિશોરાવસ્થામાં થતા જે ફેરફારો છે, બરોબર છે, જે જાતીય સંબંધિત ફેરફારો છે, સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર, બરોબર છે, કે જે જાતીય વ્યવહાર છે એ સુરક્ષિત અને આરોગ્યપ્રદ એટલે તંદુરસ્ત પ્રજનન સંબંધિત અંગો હોવા જોઈએ. જાતીય સંક્રમિત રોગો જેને કહેવાય સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, એઇડ્સ, એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ વગેરે વિશે લોકોને માહિતગાર કરવામાં આવે છે, બરોબર છે. તો પ્રાજનિક સ્વાસ્થ્યમાં આ બધા જ જાણકારી આપવામાં આવે છે. કઈ તો લોકોને પ્રજનન અંગો વિશે, બરોબર છે, કિશોરાવસ્થામાં થતા જે જાતીય ફેરફારો છે એના વિશે પણ માહિતગાર કરવામાં આવે છે, સુરક્ષિત અને આરોગ્ય જાતીય વ્યવહાર કેવો હોવો જોઈએ આપણે એના પણ માહિતી આપવામાં આવે છે, જાતીય સંક્રમિત રોગો કયા કયા છે જે પણ આ બધું આપણે ડિટેલમાં ભણવાના છે, પણ આજે ચેપ્ટરમાં ઇન્ટ્રોડક્શન જોઈએ છે કે જેમાં શું આપણે માહિતગાર થઈશું. જાતીય સંક્રમિત રોગો જે હું આગળ સમજાવીશ તમને, એસટીડી, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, એઇડ્સ જેવા જીવલેણ રોગો, આ બધા વિશે આપણને લોકોને અલગ અલગ માધ્યમો દ્વારા, બરોબર છે, WHO સંસ્થા દ્વારા કે ગામડામાં જે PHC સેન્ટર છે, જેને પ્રાઇમરી હેલ્થ સેન્ટર, એ બધા દ્વારા આપણને માહિતગાર કરવામાં આવે છે. બીજી વાત કરીશું લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ. હવે જાતીય સંબંધિત સમસ્યાઓ મિત્રો એવી છે, બરોબર છે, કે જેને આપણે કોઈને કહી શકતા નથી, પણ જે ડોક્ટરો છે આપણે જાતીય સંબંધિત સમસ્યાઓ આપણે આગળ ભણીએ છીએ, બરોબર છે, અલગ અલગ સમસ્યાઓ છે કે જેને આપણે નિવારવા માટે શું કરવું જોઈએ, સમયસર ડોક્ટરને મળવું જોઈએ, બરોબર છે, અને એ સમસ્યાથી આપણે દૂર જવું જોઈએ, બરોબર. એટલા માટે જ આ ચેપ્ટરમાં આપણે ખાસ આ માહિતી લેવાના છે. તો લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જે હોય છે, ગર્ભધારણ, બરોબર છે, એ આપણે આગળ ભણ્યા, પ્રસૂતિ ભણ્યા, એસટીડી, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ, ગર્ભપાત જે પ્રેરિત પણ હોઈ શકે, બરોબર છે, અનચાહી પ્રેગ્નન્સી હોય ત્યારે, ગર્ભ નિરોધક કોન્ટ્રાસેપ્ટિવ કહેવાય છે, ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ જે માદાઓમાં હોય છે, ફળદ્રુપતા ન હોવાના કારણે પ્રેગ્નન્સી ન પણ રહે, બરોબર છે,
તો આ બધા કારણો, આ બધી જે સમસ્યાઓ છે વગેરે સમસ્યાઓ વિશે પણ લોકોને માહિતગાર કરવામાં આવે છે. કઈ કઈ સમસ્યાઓ? લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ હોય, બરોબર છે, એ તમે હવે સમજી શકો છો. ગર્ભધારણ, પ્રસૂતિ, એસટીડી, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ, ગર્ભપાત, કોન્ટ્રાસેપ્ટિવ જે ગર્ભ નિરોધક જે આપણે આગળ વાત કરીએ છીએ અલગ અલગ કોન્ટ્રાસેપ્ટિવની, ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ, મેન્સ્ટ્રુએશન સાયકલ વિશે જે સમસ્યાઓ છે સ્ત્રીઓમાં જે એની પણ વાત કરીશું. અફળદ્રુપતા, બરોબર છે, કે જે પ્રેગ્નન્સી નથી ધારણ કરતા અફળદ્રુપતાના કારણે. તો આ વગેરે જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિવારણ આ ચેપ્ટરમાં આપણે લઈશું. એનો મતલબ એ સમસ્યાઓ વિશે આ તમામ જે જોવા મળતી સમસ્યાઓ છે લોકોમાં, એ સમસ્યાઓ વિશે આ ચેપ્ટર આપણને માહિતગાર કરે છે. તો આ તમામ સમસ્યાઓ આપણે આગળ વાત કરીશું. હવે બીજી એક વાત કે વધતી જતી જે માદા ભ્રૂણ છે, દાખલા કે વધતી માદા ભ્રૂણ હત્યાના કાનૂની અટકાવ. હવે માદા ભ્રૂણ છે, હવે તમને ખબર છે કે સોનોગ્રાફી મશીન આવી ગયા છે, બરોબર છે. તો સોનોગ્રાફી મશીન વડે ડૉક્ટર જે અંદર જે ગર્ભ કે ભ્રૂણનો વિકાસ થાય છે માતાના અંદર ગર્ભાશયમાં, એની ચકાસણી કરતા હોય છે. તો વધતી માદા ભ્રૂણ હત્યાના કાનૂની અટકાવ એના વિશે પણ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. એના માટે કયા નોર્મ્સ છે, કાનૂની ચેતવણીઓ કઈ છે, એની પણ વાત કરીશું. કે જે દાખલા તરીકે જે માતાની અંદર ગર્ભમાં જે ભ્રૂણ છે એ માદા હોય તો એની હત્યા કરી નાખવામાં આવે છે, ગર્ભપાત કરાવી દેવામાં આવે છે. એની અંદર કાનૂની અટકાવ શું છે, કાનૂની કઈ ચેતવણીઓ છે, એના વિશે આપણે માહિતગાર થઈશું. લિંગ પરીક્ષણ માટે જે ઘણા લિંગ પરીક્ષણ કરાવે છે કે નર છે કે માદા છે, ઘણા યુગલોને એવું પણ હોય છે, બરોબર છે, કે નર અને વારંવાર પ્રેગ્નન્સી રહેતી હોય કોઈ માદાને અને સતત સ્ત્રી જન્મતી હોય, બરોબર છે, એટલે મીન્સ કે સતત સ્ત્રી જન્મે અને એમાં એવું પણ થતું હોય છે ઘણીવાર કે સતત સ્ત્રી જન્મવાના કારણે ઘણાને પુરુષ એટલે મીન્સ કે છોકરો જોઈતો હોય, તો એવા સંજોગોમાં ઘણા લોકો સતત જાતીય પરીક્ષણ, લિંગ પરીક્ષણ કરાવતા હોય છે. તો પહેલાં ઘણા સમય પહેલાં જ્યારે અત્યારે સોનોગ્રાફી મશીન દ્વારા લિંગ પરીક્ષણ થાય છે, બરાબર છે, પણ એ કાનૂની ગુનો બને છે, બરોબર. પણ પહેલાં જે લિંગ પરીક્ષણ કરાવતા હતા તે ઉલ્વજર કસોટી કહેવામાં આવે છે, જેને એમ્નિયોસેન્ટેસિસ. તો લિંગ પરીક્ષણ પહેલાં જે છે એ ઉલ્વજર કસોટી દ્વારા. ઉલ્વજર કસોટી એટલે શું? તો મેં લખેલું છે કે વિકાસશીલ ભ્રૂણની ફરતે આવેલ ઉલ્વ પ્રવાહી, એનો મતલબ કે જે વિકાસશીલ ભ્રૂણ હોય એની ફરતે આવેલ ઉલ્વ પ્રવાહીની રંગસૂત્ર ભાતને આધારે ભ્રૂણનું જાતીય પરીક્ષણ. એનો મતલબ કે જે વિકાસશીલ ભ્રૂણ હોય એની ફરતે આવેલું જે પ્રવાહી છે, ઉલ્વ કોથળીની અંદર જે પ્રવાહી છે એને કહેવાય ઉલ્વ પ્રવાહી. અને એમાંથી શું લેવામાં આવે છે? રંગસૂત્રીય ભાત લેવામાં આવે, રંગસૂત્રોની રચના જોવામાં આવે અને એમાં અનિયમિતતા હોય એના આધારે જાતીય પરીક્ષણ કરવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખવું છે કે ઉલ્વજર કસોટી લિંગ પરીક્ષણ માટે એમ્નિયોસેન્ટેસિસ કહેવામાં આવે છે. તો વિકાસશીલ ભ્રૂણની ફરતે એટલે ભ્રૂણ છે એ શેમાં રક્ષાયેલો હોય? ઉલ્વ કોથળીમાં. એની અંદર ઉલ્વ પ્રવાહી હોય, એ ઉલ્વ પ્રવાહીનો નમૂનો લેવામાં આવે. તો લખ્યું છે વિકાસતા ભ્રૂણનું થોડુંક ઉલ્વ પ્રવાહી ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોનું પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ કરવામાં આવે છે, બરોબર છે. તો એનાલિસિસ કરવામાં આવે છે. તો શું કરવામાં આવે છે? વિકસતા ભ્રૂણનું થોડુંક ઉલ્વ પ્રવાહી એટલે એનો મતલબ કે આજુબાજુ જે પ્રવાહી હોય એ ઉલ્વ પ્રવાહી લેવામાં આવે, એમાંથી જે ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થો હોય એનું પૃથ્થકરણ કરવામાં આવે. અને પૃથ્થકરણ કરી ખાસ યાદ રાખજો શું કરવામાં આવે? તો વિકસતા ભ્રૂણનું થોડું ઉલ્વ પ્રવાહી લેવામાં આવે આજુબાજુ, અને ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થો એમાંથી જે પ્રવાહીમાં હોય એ લઈ અને એનું શું કરવામાં આવે? એનાલિસિસ એટલે કે પૃથ્થકરણ કરવામાં આવે. અને પૃથ્થકરણથી જાતીય પરીક્ષણ પણ થાય, લિંગ પરીક્ષણ પણ થાય. અને બીજી જનીનિક અનિયમિતતાઓ કે જે ચેપ્ટર 5માં આપણે આગળ ભણીશું આનુવંશિકતા અને ભિન્નતાની અંદર જેનેટિક્સમાં, કે જનીનિક અનિયમિતતાઓ એટલે કે રંગસૂત્રોના કારણે અનિયમિતતાઓ છે, જે જનીનોના રંગસૂત્રો પર આવેલા જે જનીનો છે એના કારણે જે કઈ અનિયમિતતાઓ છે એ પણ આ ઉલ્વજર કસોટી વડે નક્કી થતું હતું. તો ઉલ્વજર કસોટી વડે એક તો જાતીય પરીક્ષણ, લિંગ પરીક્ષણ પણ થતું હતું, અને બીજું જનીનિક અનિયમિતતાઓ જેવી કે ડાઉન સિન્ડ્રોમ, એના વિશે પણ આપણે 5મા ચેપ્ટરમાં ડિટેલમાં ભણવા છે. હિમોફિલિયા વિશે પણ ડિટેલમાં ભણીશું. સિકલ સેલ એનિમિયા, સિકલ સેલ એનિમિયા પણ કહીશું. તથા ભ્રૂણની જીવિતતા,
કે ભ્રૂણ કેટલો વિકાસ છે, ભ્રૂણ કેવું સ્વસ્થ હશે કે નહીં હોય, બરોબર છે, એમાં કોઈ ખોડખાપણ છે કે નહીં, આ તમામ માહિતી આ ઉલ્વજળ કસોટી એટલે કે એમ્નિયોસેન્ટેસિસ દ્વારા લેવામાં આવતી હતી. તો આને કહેવાય ઉલ્વજળ કસોટી. આ ખાસ યાદ રાખવું છે કે લિંગ પરીક્ષણ પણ થતું હતું અને વિકાસશીલ ભ્રૂણની આજુબાજુ જે ઉલોપ્રાવેમાંથી નમૂનો લેવામાં આવે એટલે ગર્ભકોષ અને દ્રવ્ય પદાર્થો લેવામાં આવે, એનાલિસિસ કરવામાં આવે, તો એના દ્વારા લિંગ પરીક્ષણ પણ થતું હતું. અને જે જનનિક અનિયમિતતાઓ છે જેવી કે ડાઉન સિન્ડ્રોમ, જે ચેપ્ટર 5માં ભણીશું ડિટેલમાં, હિમોફિલિયા, સિકલ એનિમિયા અથવા તથા ભ્રૂણની જીવિતતા ચકાસણી, આ બધું જ ઉલ્વજળ કસોટી વડે નક્કી થતું હતું. હવે લાસ્ટ આજના લેક્ચરની વાત કરીએ આપણે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેને કહીશું CDRI. હવે CDRI દ્વારા જે ભારતમાં કાર્યરત છે, CDRI સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેમને સહેલી નામની ગોળી બનાવી છે, જે સ્ત્રી દ્વારા ઓરલી લેવામાં આવે છે અને વીકમાં એક લેવાની હોય છે આ ગોળી, અને એ ગર્ભ નિરોધક બિન સ્ટીરોઇડલ ગોળી છે. આ ખાસ યાદ રાખવાનું છે, એ ગર્ભ નિરોધક બિન સ્ટીરોઇડલ ગોળી છે, બરોબર છે, કે જે CDRI દ્વારા બનાવવામાં આવે છે, સહેલી કહેવામાં આવે છે અને વીકમાં એકવાર લેવામાં આવે છે. ક્લિયર? અને સ્ત્રી દ્વારા ઓરલી લેવામાં આવે છે. તો મિત્રો આ થયું આપણે ચેપ્ટરનું થોડું ઘણું ઇન્ટ્રોડક્શનની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે ચેપ્ટર વિશે અભ્યાસ કરીશું.